સનાતન ધર્મને ઉજાગર રાખવા પરમાત્માના નામનું જે બીડું આપણે ઝડપ્યું છે, આપણો સંકલ્પ સાકાર થાય, આપણા વિચારો સિદ્ધ થાય, એવો ભાવ મનમાં રાખી પરમાત્માના શરણે જઈએ. કથા ગંગા વહી રહી છે, સૌ સ્નાન પાન કરી કૃતાર્થ થઈએ. ગઈકાલની કથામાં આપણે સૌએ જોયું, પરીક્ષિત મહારાજ રાજગાદી પર બેસે અને જ્યાં રાજગાદી પર બેસે ત્યાં કલીનું આગમન થાય, કલીનો નિગ્રહ કરે અને એ જ કલીના કારણે પરીક્ષિત મહારાજને શ્રાપ મળે. સમાજમાં, પરિવારમાં પરમાત્મા સુખ આપે, પણ એ સુખ ક્ષણિક માટે હોય છે. આપણને સત્તા આપી છે તો સત્તા એના સમય પૂરતી હોય, પછી એને હૈયે પકડી ન રખાય. એનો સમય આવે એટલે એને છોડી દેવી પડે. આ બધો બોધ આમાંથી આપણે શીખવાનું છે. ભગવાન કહે છે કે હે જીવ, હું તારા માટે રાહ જોઈને બેઠો છું, તું આટલું મોડું કેમ કરે છે? આટલો વિલંબ શા માટે કરે છે? તારા માટે મારા દ્વાર ખુલ્લા છે, તું આવી જા, તારી રાહ જોઉં છું. પણ આ જીવ આ સંસારમાં એવો અટવાયો હોય છે, એને મોહ, આ મોહથી આ માયા એને એવી વળગે છે, એ પકડી રાખે છે અને છોડતો નથી. ગમે એટલા પ્રયત્ન કરશે પણ સાથે લઈને નથી જવાનું, એટલું યાદ રાખજો. આપણે ક્ષણિક વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય, સ્મશાનની અંદર જ્યારે દાગુ સબ લઈને જાય, દરેક દાગુ સબ લઈને જાય અને જ્યાં નનામીમાંથી પેલાને ખોલી અને એ જે ચિતા ખડકી હોય એના ઉપર મૂકવામાં આવે અને પછી એને અગ્નિ આપવામાં આવે. સામે સૌ ચારે બાજુ ટોળે વળી દાગુ બેઠા હોય, સામે પેલો બળતો હોય, પેલાને બળતા જોઈ અને બેઠેલા દાગુઓમાં એક જ્ઞાન પ્રગટે. આહા, માણસ હતો નતો થઈ ગયો લે. આ જીવન નો કોઈ ભરોસો? જીવન તો જાણે પાણીનો પરપોટો, ક્યારે ફૂટી જાય. અરે આના આંગણે તો આયેલો ક્યારે કોઈ ખાલી હાથ ગયો જ નથી. અને આ જીવનમાં સાથે શું આવવાનું છે? કરેલા કર્મ. અનીતિ કરશું તો પીડા ભોગવવી પડશે. આવું જ્ઞાન અંદરથી પ્રગટે. આ જ્ઞાન પ્રગટવાનું કારણ શું? આ જ્ઞાન કેમ પ્રગટે છે? કારણ કે પેલાને ભડ ભડ બળતો જોવે છે એટલા માટે. એટલે આ જ્ઞાન પ્રગટ્યું. આને સ્મશાન વૈરાગ્ય કહેવાય. પણ આ સ્મશાન વૈરાગ્ય જ્યારે મનુષ્ય એને અગ્નિદાહ આપી ઘરે આવે, ઘરે આવી અને એક કપ ચા પીવે અને એ ચાના ઘૂંટડે ઘૂંટડે પેલો સ્મશાન વૈરાગ્ય ઉતરતો જાય અને આ સંસારનો વૈરાગ્ય જાગતો જાય. જય હો. બસ આપણી આવી દશા છે. પરમાત્મા કહે છે, આપણે બધાએ શ્લોક સાંભળેલા હશે. અમુક શ્લોક તો હવે કોમન થઈ ગયા, લોકો બધા સાંભળે જ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે કે આટલું બધું મોડું ના હોય. આટલું મોડું કેમ કરે છે તું? તું રડે છે શા માટે? ભગવાન કહે છે કે તું મારા શરણે આવી જા,
હું તારો ઉદ્ધાર કરી નાખું. કદાચ આપણને એમ થાય કે પ્રભુ મને કેવી રીતે અપનાવશે, કારણ કે આપણે તો બહુ કુકર્મ કર્યા હોય. કાપડવાળાને ત્યાંથી કદાચ આપણે કાપડ લાવીએ, એના તાકામાંથી આપણને ચોખ્ખું કપડું મીટર 2 મીટર એમાંથી કાપી અને આપે, પછી એ કપડું આપે ઘરે લાવીએ, અને કપડું ઘરે લાયા પછી કદાચ આપણને એ કપડું પસંદ ના આવે તો આપણે પાછું વાળવા જવાનું થાય. તો પેલો વેપારી જ્યારે કપડું પાછું લે ને ત્યારે એને ચેક કરે બરોબરનું, જુએ કે અંદર દાગ છે કે નથી. અને જો એમાં જો દાગ લગાવીને આવ્યા હોય તો એમ કે લો ભાઈ, હવે આ દાગ વાળું કપડું મારે કોઈ લઈ જાય નહીં, પાછું લઈ જાય. એટલે પાછું ના લે. પરમાત્માએ જે દિવસે આપણને ઉપરથી મોકલ્યા, કોઈ દાગ નતો આ શરીરમાં, આ આત્માને કોઈ કલંક લાગેલું ન હતું, કોઈ દાગ ન હતો. હવે આપણે જોવાનું કે આપણે આ કપડામાં, આ ભગવાનના કપડામાં કેટલા દાગ કરી મૂક્યા છે. શું એ પરમાત્મા આ સ્વીકાર કરશે ખરો? છતાંય ભગવાન કહે છે કે તું આવી જા, તું સાચા મનથી પ્રાયશ્ચિત કરી લે. मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे मेरो मन ही मन शर्माओ, मैली चादर ओढ़ के कैसे तुमने मुझको जग में भेजा, देकर निर्मल काया, देकर निर्मल काया, आकर के संसार में मैंने उसको दाग लगाया, उसको दाग लगाया। जन्म जन्म की मैली चादर, जन्म जन्म की मैली चादर, कैसे दाग छुड़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे।
घर में तो द्वार कभी ना आया, द्वार कभी ना आया। जहाँ जहाँ देखी तेरी ज्योति, शीश कभी न झुकाया, शीश कभी न झुकाया। ए हरिहर में हार के आयो, ए हरिहर में हार के आयो, अब क्या हार चढ़ा। मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर मेरी चादर ભજનની કડીઓ કઈક સમજવા જેવી છે. મેલી ચાદર ઓઢ કે દ્વાર તમારે આયો, હે હરી તે મને એવો શુદ્ધ કોઈ કલંક વગર મોકલ્યો હતો, પણ મેં એટલા બધા દાગ લગાયા છે કે હવે તારા દ્વારે કઈ રીતે આવું. जय हो। કદી તારા મંદિરે નથી ચડ્યો, અને પછી આ પાપી મન પરમાત્માને હાર લઈને જાય, પણ હાર કઈ રીતે ચડાવે. છતાંય ભગવાન કહે છે કે એ જીવ તું આવી જા, મારા શરણે આવી જા. નિર્ગુણનો નાતો જ્ઞાન પ્રધાન, એમાં બુદ્ધિ કેન્દ્રમાં, અને સદગુણનો નાતો ભક્તિ પ્રધાન, એમાં હૃદયનું વધારે મહત્વ લખ્યું છે. પુરુષો જ્ઞાનને માર્ગે વધારે જાય અને બહેનો ભક્તિના માર્ગે વધારે જાય. કારણ કે પુરુષો વધારે બુદ્ધિથી જીવનારા હોય અને બહેનો હૃદયથી વધારે જીવે. પુરુષો બુદ્ધિ સાથે હૃદય જોઈએ, પણ બુદ્ધિમાં હૃદય થોડું દબાઈ જાય, અને બહેનો હૃદયનો સર્વોપરી બુદ્ધિ નીચે. બુદ્ધિની વાત તમે ડોક્ટરને પૂછજો કે હાર્ટ એટેક થી મૃત્યુ કોનું વધારે થાય, પુરુષોની સંખ્યા વધારે હોય, બહેનો નહીં. કેમ કે બહેનો એ હૃદયને વાપરતા આવડે છે, ગમે ત્યારે રડી લે, અને વસ્તુ જેમ જેમ વપરાય ને એમ સારી રહે. અને પુરુષો હૃદયને વાપરતા નથી, બસ બુદ્ધિથી જ કામ ચલાય રહ્યા, અને પડી વસ્તુ વધારે બગડે. બસ કારણ આ જ છે.